કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 29 અને ભાગ 29માં જોઈશું ભારતીય અર્થતંત્ર વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ આ ભારતીય અર્થતંત્રના મહત્વના 50 વન લાઇનર પ્રશ્નો વિશે। રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય? રૂપિયા 2 લાખ। વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે। એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા એટલે કે ટ્રાન્સફર કરવા માટે વપરાતા સ્વિફ્ટ કોડનું પૂરું નામ જણાવો। સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન। આવકવેરા ખાતા દ્વારા શરૂ કરાયેલા ટ્રેસીસનું પૂરું નામ શું છે? ટીડીએસ રિકન્સિલિએશન એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ। આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો? જેમ્સ વિલ્સને। કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1972માં। રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરતા બાકી રહેલી ખાધને શું કહે છે? તો બાકી રહેલી ખાધને પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે। ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO નું સભ્ય કયા વર્ષમાં બન્યું? ઈસવીસન 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ભારત સભ્ય બન્યું। જ્યારે બેંક રેટ વધારવામાં આવે છે ત્યારે બજારમાં તરલતા એટલે કે લિક્વિડિટી ઘટે છે। OMO, CRR, SLR, CAR, PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે? તો આ શબ્દો બેન્કિંગ ક્ષેત્રે વધારે વપરાતા હોય છે। ગિલ્ટ એજ્ડ બજાર એટલે? તો ગિલ્ટ એજ્ડ બજાર એટલે સરકારી જામીનગીરીઓનું બજાર। મિનિમમ સપોર્ટ પ્રાઇસને કારણે ડાંગરની વાવણી કઠોળની વાવણી કરતાં ઓછી જોખમી છે। આ વિધાન કેવું છે? તો મિત્રો આ વિધાન બિલકુલ સત્ય છે। પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી? હેરોલ્ડ ડોમર મોડલ પર આધારિત હતી। એનર્જી સ્ટેટિસ્ટિક્સ કોના દ્વારા બહાર પડાય છે? આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા એનર્જી સ્ટેટિસ્ટિક્સ બહાર પાડવામાં આવે છે। જીઓ પેમેન્ટ બેંક એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય કઈ બેંકનું સંયુક્ત સાહસ છે? તો અન્ય બેંક છે ભારતીય સ્ટેટ બેંક સાથેનું તે સંયુક્ત સાહસ છે। શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ની ગણતરીમાં રાષ્ટ્રીય પેદાશમાંથી શું બાદ થાય છે? તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે। આરબીઆઈ એ આર્થિક પ્રવૃત્તિઓ માપવા માટે કુલ મૂલ્ય ઉમેરોની જગ્યાએ શાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે? તો કુલ સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે એટલે કે જીડીપીનો ઉપયોગ કરવાનું। આયાતી વસ્તુનો ભાવ તેના ઉત્પાદનના દેશમાં પ્રચલિત ભાવ કરતાં પણ ઓછો હોય ત્યારે તેને શું કહેવાય? તો ત્યારે તેને કહે છે ડમ્પિંગ। ધ ફિલિપ કર્વ કઈ બાબત અંગે માહિતી આપે છે? તો બેરોજગારી અને ફુગાવાનો સંબંધ અંગેની માહિતી ધ ફિલિપ કર્વ આપે છે। કયા કાર્યક્રમ હેઠળ કરદાતા દ્વારા ચૂકવાતા કરવેરા અને બેંક ડિપોઝિટની ચકાસણી કરાશે? ઓપરેશન ક્લીન મની દ્વારા। 1986માં સુધારેલા 20 મુદ્દાના કાર્યક્રમના પ્રણેતા કયા વડાપ્રધાન હતા? તો તેના વડાપ્રધાન હતા રાજીવ ગાંધી। કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO નું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે। ભારતમાં સૌપ્રથમ ગરીબી માપવાની રીત કોણે આપી હતી? દાદાભાઈ નવરોજીએ આ રીત આપી હતી। WPI નો અર્થ શું થાય? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ। હાલમાં ભારત દેશમાં બાયોફ્યુઅલ શામાંથી બનાવવામાં આવે છે? મોલાસીસમાંથી બનાવાય છે। ભારતમાં શહેરી વિસ્તારોમાં BPL પરિવારોની ઓળખ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે? SR હાસન સમિતિની રચના આ BPL પરિવારોની ઓળખ માટે કરવામાં આવી છે। મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? ભારત સરકાર દ્વારા। મહારત્ન કંપની તરીકેની ગણના માટેની યોગ્યતા જણાવો। તો
તો છેલ્લા 3 વર્ષ દરમિયાન ₹5,000 કરોડથી વધુનો કર પછીનો સરાસરી વાર્ષિક ચોખ્ખો નફો, જે મહારત્ન કંપની તરીકેની ગણના થતી હોય છે. રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનોથી મર્યાદિત હોય છે એવું કોણે કહ્યું છે? W.S. લુઈસે કહ્યું છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2015 હેઠળ કેટલા ગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકાય છે? 1 ગ્રામથી લઈ 500 ગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકાય છે. કઈ સંસ્થા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓની મોજણી કરે છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવાલા વ્યવહારો શું છે? તો વાસ્તવમાં તબદીલી થયા વિના નાણાંનું હસ્તાંતરણ, જેને હવાલા વ્યવહારો કહે છે. કયો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણાય છે? વસ્તુ અને સેવા કર બિલ, જે હાલમાં ભારતનો તાજો સુધારો ગણાય છે. સેન્ટ્રલ રેવન્યુ બોર્ડ કયા વર્ષમાં સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડ્યુટી બોર્ડ તથા સેન્ટ્રલ ડાયરેક્ટર ટેક્સીસ બોર્ડમાં વિભાજિત થયું? ઈસવીસન 1963માં. MRTP એક્ટના સ્થાને હવે અન્ય કયો એક્ટ અમલમાં છે? કોમ્પિટિશન કમિશન. ભારતમાં M3 એટલે શું? તો M3 એટલે વિસ્તૃત નાણું. રિજિયોનલ રૂરલ બેંક RRB માં કોણ મૂડી રોકે છે? સંબંધિત રાજ્ય સરકાર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવે છે. જથ્થાના આધારે વસ્તુ પર લાદવામાં આવે છે તેને શું કહેવાય? તેને વિશિષ્ટ વેરો કહે છે, એટલે કે સ્પેસિફિક વેરો. IGSTનું પૂરું નામ આપો. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે મળતી રકમ સરકારને કેવી આવક છે? મહેસૂલી આવક છે સરકારની. ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સ કોણે શરૂ કરેલો? નીતિ આયોગે. સ્વસ્તિકનો લોગો કયા સ્ટોક એક્સચેન્જનો છે? અમદાવાદ સ્ટોક એક્સચેન્જનો આ સ્વસ્તિક લોગો રહેલો છે. કેન્દ્ર સરકારનું અંદાજપત્ર શું દર્શાવે છે? રાજકોષીય નીતિના નિર્ણયોની દિશા દર્શાવે છે. યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ UPI કોના દ્વારા વિકસાવવામાં આવ્યું? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા આ UPI વિકસાવવામાં આવ્યું. જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તેને કયા પ્રકારની આવક કહે છે? વાસ્તવિક આવક કહેવાય. ભારતમાં સર્વિસ ટેક્સની શરૂઆત ક્યારથી થઈ હતી? ઈસવીસન 1994 થી 95 દરમિયાન. ચોથી પંચવર્ષીય યોજનાનો સિદ્ધાંત જણાવો. સ્થિરતા અને વૃદ્ધિ એ ચોથી પંચવર્ષીય યોજનાનો સિદ્ધાંત છે. ભારતીય બેંકમાં કમ્પ્યુટરાઇઝેશન અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર C. રંગરાજન. ગરીબી નાબૂદ કરવા ડૉક્ટર APJ અબ્દુલ કલામે સૂચવેલ પૂરા એટલે કે PURAનું પૂર્ણ રૂપ શું થાય છે? તો પ્રોવાઇડિંગ અર્બન અમેનિટીઝ ઇન રૂરલ એરિયાઝ. જથ્થાબંધ ભાવ સૂચકાંક સાપ્તાહિકને બદલે માસિક ધોરણે જાહેર કરવા અને WIP શ્રેણીની 435ને બદલે 1224 ચીજ વસ્તુઓના સમાવેશની ભલામણ કરી હતી. તો તે કઈ સમિતિ છે? પ્રોફેસર અભિજીત સેન સમિતિ છે. તો મિત્રો, આજે આપણે વાત કરી ભારતીય અર્થતંત્ર વિશે અને તેમાં જોયા મહત્વના 50 વન લાઇનર પ્રશ્નો. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયોની PDF આપે જોઈતી હોય તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. થેન્ક યુ મિત્રો.